નમસ્તે બાળ મિત્રો. આજે આપણે વાર્તા સાંભળીશું જેનું નામ છે ઊંટ અને શિયાળ. તો તમે ફટાફટથી પહેલા લાઈક, શેર અને સબસ્ક્રાઇબ આપી દો. તો ચાલો શરૂ કરીએ. ઊંટ અને શિયાળ બે ભાઈબંધ હતા. એક દિવસ ઊંટ બોલ્યું કે શિયાળભાઈ, આજે તો શેરડી ખાવાની ઈચ્છા છે. શિયાળ બોલ્યું, હા ચાલો, નદીની પેલે પાર એક શેરડીનું ખેતર છે, પણ હું તો પાણીમાં તરી શકતો નથી. તો પછી હું કેવી રીતે શેરડી ખાવા આવી શકું? તું ચિંતા ન કર, હું છું ને, તને લઈ જઈશ. નદીની પેલે પાર ઊંટ ભોળા ભાવથી બોલ્યું. આમ શિયાળ ઊંટના પીઠ પર સવાર થઈને નદી પાર કરવા માંડ્યું. રસ્તામાં શિયાળ બોલ્યું, મને તો ડર લાગે છે, હું પડી જઈશ તો? ઊંટ કહે, ચિંતા ન કર, હું તને પડવા નહીં દઉં. નદી પાર કરતા જ બંને ખેતરમાં ધીરેથી જઈને જોયું તો ખેતરનો માલિક આરામથી ઊંઘી રહ્યો હતો. ચાલો છાનામાના શેરડી લઈ લઈએ, બંને બોલ્યા. ઊંટ શેરડી ખાતું હતું ત્યાં તો શિયાળ બોલ્યું, મારું તો પેટ ભરાઈ ગયું છે, હવે મને ગીત ગાવાનું મન થાય છે. ઊંટે તેને આમ કરવાની ના પાડી, પણ શિયાળ માન્યું નહીં અને તેને ગાવા માંડ્યું. તેનો અવાજ સાંભળી ખેતરનો માલિક જાગી ગયો અને બંનેની પાછળ લાકડી લઈને ભાગ્યો. શિયાળ તો જીવ લઈને ભાગ્યું, પણ ઊંટ ભાગી ન શક્યું. તેથી કરીને તેને ખેડૂતનો માર ખાવો પડ્યો. માર ખાઈને પરત ફરેલા ઊંટને જોતા જ શિયાળ બોલ્યું, સોરી ઊંટભાઈ, ખાધા પછી મને ગાવાની આદત છે. ઊંટભાઈ તો કશું ન બોલ્યા. તેમને ચૂપચાપ શિયાળને પોતાના પીઠ પર બેસાડી લીધું અને નદી પાર કરવા માંડ્યું. નદીની વચ્ચે આવીને ઊંટ બોલ્યો, મને તો આળોટવાની ઈચ્છા થાય છે, એટલે કે નાવાની ઈચ્છા થાય છે. શિયાળ બોલ્યું કે એવું ન કરતા, નહીં તો હું ડૂબી જઈશ. પણ ઊંટભાઈએ તો ધ્યાન આપ્યું નહીં અને પાણીમાં આળોટવા માંડ્યા, જેથી શિયાળભાઈ તો ડૂબવા માંડ્યા. તેમને ડૂબતા જોઈ ઊંટ બોલ્યું, સોરી શિયાળભાઈ, મને ખાધા પછી આળોટવાની આદત છે. આમ ઊંટે બદલો લઈ લીધો. આ વાર્તાથી આપણે શીખવા મળે છે કે જે જેવા કર્મ કરે છે તે તેવું જ પામે. થેન્ક યુ.